અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 ઉપર ટેન્કર ડ્રાઈવરના રહસ્યમય મૃત્યુ નીપજ્યું હતું. યુપીએલ 1 કંપની નજીક પાર્ક કરેલી ટેન્કરમાંથી યુપીના ડ્રાઈવરનો મૃત્યુ મળ્યો હતો. શરીર ઉપર ઈજાના નિશાન સાથે આવ્યા છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર યુપીએલ 1 કંપની નજીક એક ટેન્કરમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક ડ્રાઈવરની ઓળખ ઉત્તર પ્રદેશના હોરીલાલ યાદવ તરીકે થઈ છે. વલસાડથી અંકલેશ્વર આવેલા આ ટેન્કર ચાલકે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ ઉપર પાર્ક કર્યું હતું. ટેન્કર 24 કલાકથી એક સ્થળે ઊભા રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસમાં ટેન્કરના કેબિનમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ઉપર ઈજાના નિશાન જોવા મળ્યા છે. ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજ ટેન્કરથી થોડે દૂર મળી આવ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ એલસીબી ટીમ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. પોલીસે હત્યાના આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.